સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ, ચેપ્ટર નંબર 11 ચાલી રહ્યું છે આપણે ભારતીય તંત્રમાં નૂતન પ્રશ્નો, બરાબર. એની અંદર આપણે આગળના લેક્ચરમાં સ્થાનાંતરના કારણો જોઈ ગયા અને આજે આપણે જોઈશું સ્થાનાંતરની અસરો, એટલે કે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જે સ્થાનાંતર કરવામાં આવે છે તો તેની અસર સમાજ પર કેવી પડે છે, બરાબર. તો એના માટે બે અસરો છે, એક તો સ્થાનાંતરની હકારાત્મક અસરો અને બીજું છે સ્થાનાંતરની નકારાત્મક અસરો. પહેલા આપણે જોઈએ સ્થાનાંતરની હકારાત્મક અસરો, એટલે કે સારી, સ્થાનાંતરથી કઈ સારી અસરો થાય છે એ જોઈએ. એમાં પહેલું જોઈએ આપણે સ્થાનાંતરની હકારાત્મક અસરો વિવિધ આર્થિક ક્ષેત્રો, વ્યક્તિ, કુટુંબ, સમાજ તેમજ સમગ્ર દેશ માટે ફાયદાકારક તેમજ વિકાસલક્ષી હોય. જેમાં તો આપણે અહીં આગળ જે સ્થાનાંતરના લીધે કઈ હકારાત્મક અસર થાય છે એ જોવાની છે, બરાબર. તો એમાં પહેલું છે આવકમાં વૃદ્ધિ. હવે આવકમાં વૃદ્ધિ એટલે તમે સ્વાભાવિક રીતે એક વસ્તુ સમજી શકો છો કે સ્થાનાંતર મૂળ કેમ કરવામાં આવે છે, કેમ કે ગામડાઓમાં અને જે જગ્યા પર સ્થાનાંતર કરવામાં આવે છે તેમાં કોઈ રોજગારીનું સર્જન નહીં થતું હતું, અથવા ત્યાં આગળ જોઈએ એવો રોજગાર નથી મળતો, જોઈએ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, એવી કોઈ કંપની નહીં હોતી જ્યાં આગળ એ લોકો કામ કરી શકે. એટલે કે પહેલું જ હકારાત્મક અસર એ થઈ કે જો સ્થાનાંતર કરશે તો ઓટોમેટિક શહેરોમાં આવીને એમની આવકમાં વૃદ્ધિ થશે. હવે અહીંયા આપણે અંદર જોઈએ સ્થાનાંતરનો મુખ્ય ઉપદેશ આવક સર્જન અને આવક વૃદ્ધિનો છે. જે લોકો ગામડામાંથી શહેરોમાં કમાવા માટે જાય છે તેઓ પોતાની કમાણીનો કેટલોક ભાગ પોતાના કુટુંબને મોકલે છે, જેના પરિણામે વતનમાં વસતા કે રહેતા કુટુંબના સભ્યોના જીવન ધોરણમાં સુધારો થાય છે. એટલે કે જ્યારે સ્થાનાંતર કરીને જે વ્યક્તિ ગામડામાંથી શહેરમાં આવે છે એટલે એની જે આવક હશે તેમાં વૃદ્ધિ થશે, એ નવી નવી જગ્યા પર કામ કરીને પોતાની આવકનું સર્જન કરશે અને જે પોતાની આવક થશે એટલે એ શું કરશે કે જે ગામડામાંથી આવ્યો છે ત્યાં તેના કુટુંબના લોકો, બરાબર, એના જે પરિવારના લોકો હશે એ લોકોને પોતાની કમાણીનો કેટલોક ભાગ બચાવીને તે લોકોને મોકલશે અને તે લોકોને મોકલે છે એટલે કે એ લોકો પણ પોતાના ગામડામાં સારું જીવન જીવી શકશે અને અહીંયા આગળ જે શહેરમાં કામ કરે છે તે પણ પોતાનું જીવન સારી રીતે જીવી શકશે. તો સ્થાનાંતર કરવાના કારણે બે કુટુંબના શું થાય છે, ભરણ પોષણ થાય છે અને આવકનું સર્જન થાય છે અને એ લોકોની આવકમાં વૃદ્ધિ થાય છે. ઉપરાંત ગામડામાં લોકોની આવકમાં જે વધારો થાય છે તેનો કેટલોક ભાગ તેઓ કૃષિમાં રોકે છે, જેને પરિણામે કૃષિમાં મૂડીરોકાણ વધતા જમીનની ફળદ્રુપતા, ઉત્પાદકતા તેમજ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. તો કે જે સ્થાનાંતરની એક હકારાત્મક અસર ખેતી ક્ષેત્રે પણ જોવા મળે છે. કેવી રીતે કે જે ગામડામાંથી શહેરમાં નોકરી કરવા ગયો છે એ પોતે કમાશે, પોતાના પરિવારને મોકલશે અને પોતાનો પરિવારવાળા અમુક હિસ્સો બચાવીને પોતાનું જે કૃષિ હશે, પોતાનું જે ખેતર હશે એમાં તે લોકો રોકશે, બરાબર, બિયારણ લાવશે, ખાતર લાવશે અને પોતાના ખેતરમાં વાવેતર કરશે અને તેમાંથી વસ્તુનું ઉત્પાદન થશે. અને જમીનની ફળદ્રુપતા એટલે કે સ્વાભાવિક જ છે કે એમની પાસે પૈસા હશે તો જમીનમાં નાખવા માટે ખાતર છે અને એવા અવનવા પ્રયોગ કરશે જેથી જમીનની ફળદ્રુપતા વધી શકે. એ બધું શાના કારણે શક્ય બન્યું તો કે સ્થાનાંતર કર્યું, એમાંથી તે કમાયો, એની આવકમાં વૃદ્ધિ થઈ અને એ વૃદ્ધિ થયેલી આવકમાંથી તે પોતાના પરિવારને મોકલે છે અને પોતાનો પરિવાર તેમાંથી અડધી કૃષિમાં રોકે છે. એટલે તમે જોવો છો કે હકારાત્મક અસરો કેટલી બધી સારી થઈ સ્થાનાંતરની. છેલ્લા થોડા વર્ષમાં એવું પણ જોવા મળ્યું છે કે ગામડામાં લોકો આવી આવકનો કેટલોક ભાગ ધંધાના તેમજ વ્યવસાયમાં રોકતા જોવા મળ્યા છે, જેના પરિણામે ગામડામાં કૃષિ સંલગ્ન ઉદ્યોગ ધંધા તેમજ વ્યવસાય વિકસેલા જોવા મળે છે. હવે કેટલાક લોકો એવું પણ કરે છે કે જે પોતાના દીકરા કે દીકરી જે બહાર શહેરોમાં કમાવા ગયા છે એ લોકો જે પૈસા મોકલે છે એ પૈસામાંથી ખેતીની સાથે સાથે કૃષિ સંલગ્ન ઉદ્યોગો એટલે કે પોતાના ઘર આગળ મરઘા પાલન એટલે કે મરઘાનો ઉછેર કરે, બકરાનો ઉછેર કરે અથવા એવી નાના નાના ઉદ્યોગો શરૂ કરે જે ગામડાના રિલેટેડ હોય અને એના દ્વારા પણ એ લોકો કમાણી કરી શકે છે. તો કે તમે જુઓ કે
સ્થાનાંતરના કારણે કેટલી સારી અસરો પડે છે. એક તો જે બીજા શહેરમાં જઈને કમાણી કરે છે એની આવક થાય છે, એના જે બેરોજગાર હતો એને પણ આવક મળે છે, અને જે કમાય છે એમાંથી પોતાના પરિવારને મોકલે છે, પરિવાર તેને બચાવીને ખુશીમાં રોકે છે, અને કેટલાક પરિવાર ખુશી સિવાયના કેટલાક ખુશી સંલગ્ન ઉદ્યોગ હોય છે તેમાં રોકે છે, જેમ કે છાણિયું ખાતર બનાવે, બરાબર, મરઘા પાલનનો ઉછેર કરે, અથવા પોતાના ઘર આગળ ઘેટા બકરાનો ઉછેર કરે, મત્સ્ય ઉદ્યોગ પાલનનો ઉદ્યોગ શરૂ કરે, બરાબર. આ રીતે આ બધું ક્યારે શક્ય બનશે? જ્યારે એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યા પર સ્થાનાંતર કરશે ત્યારે. બીજી હકારાત્મક અસર કઈ થઈ? તો કે દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો. જ્યારે દેશની વસ્તી અન્ય દેશોમાં સ્થાનાંતર કરે ત્યારે આવી વસ્તી પોતાની કમાણીનો કેટલોક ભાગ પોતાના વતનમાં વસતા પોતાના કુટુંબજનોને મોકલે છે, અને ઉપરાંત પોતાના દેશના ધંધા, વેપાર, ઉદ્યોગમાં મૂડીરોકાણ કરે છે, જેને પરિણામે દેશમાં વિદેશી ચલણની અનામતોમાં વધારો થવાથી દેશમાં આર્થિક વિકાસ ઝડપી અને વૃદ્ધિ પામે છે. સ્વાભાવિક જ વસ્તુ છે કે તમને અત્યારે ખબર હોય છે કે અત્યારે આપણા ઇન્ડિયામાં, ગુજરાતમાં કે આણંદમાં ગમે ત્યાં જો તમે જોશો કે બધાને બીજા દેશમાં સ્ટડી કરવાનો, કમાવા જવાનો બહુ જ ક્રેઝ છે, અને જાય છે બી ખરા બધા, બરાબર. હવે એ લોકો ત્યાં પહેલાં જશે સ્ટડી કરવા, પછી ત્યાં જશે કમાણી કરશે. હવે ત્યાં કમાણી કરશે અને તમને સ્વાભાવિક જ છે કે આપણા અહીંયા કરતાં ત્યાંનો પૈસો વધારે છે. ત્યાં 1 રૂપિયો હોય તો આપણા દેશમાં 1 રૂપિયાના 70 રૂપિયા કે 60 રૂપિયા અલગ અલગ ચલણ હોય છે. એટલે એ લોકો ત્યાંના પૈસા લઈને આપણા જે દેશમાં પોતાના ઘર આગળ પૈસાનું શું કરે છે? ઇન્વેસ્ટમેન્ટ કરે છે, અને એ જે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરશે જેનાથી શું થશે? આપણા દેશનો આર્થિક વિકાસ ઝડપી બનશે. કેવી રીતે? કેમ કે એ લોકો જે પોતાના કુટુંબીજનોને પૈસા મોકલશે વિદેશમાંથી કમાઈને, અને એના જે કુટુંબજનો અહીંયા હશે તે લોકો એટલા પૈસામાંથી બચાવીને ઇન્વેસ્ટમેન્ટ કરશે, અને જેના કારણે આપણા દેશમાં વિદેશી મૂડીરોકાણ વધશે, અને આપણા દેશમાં વિદેશી મૂડીરોકાણ વધશે જેના કારણે આપણી આર્થિક વિકાસમાં ઝડપી વૃદ્ધિ પામશે. 1991ના આર્થિક સુધારાના પરિણામે સ્થાનાંતરને વેગ મળવાથી દેશમાં વિદેશી ચલણનો પ્રવાહ સતત વધતો ગયો હોવાથી ભારતનો આર્થિક વિકાસ ઝડપી બનતો ગયો છે. 1991ના નવા આર્થિક સુધારાના પરિણામે. પહેલાં તમે જો ખબર હોય તો કે આ 1991 પહેલાં જો કોઈને બહારના દેશમાં જવું હોય તો કેટલો બધો ખર્ચો થતો હતો, અને દરેક માટે શક્ય બનતું હતું નહીં. હવે તમે જોશો તો ચોથા કે પાંચમા ઘરે કોઈક ને કોઈક બહારના દેશમાં સ્ટડી કરવા કે કામના અર્થે જતા હોય છે. એનું રીઝન એ છે કે 1991માં જે નવા સુધારા આવ્યા તેના કારણે, અને 1991 પછીના નવા સુધારાના કારણે આપણા દેશની અંદર વિદેશી ચલણનો પ્રવાહ સતત વધતો ગયો છે. કેમ કે જેટલા આપણા દેશમાંથી લોકો કમાવા માટે વિદેશમાં જશે એ લોકો ત્યાં કમાણી કરીને ઇન્ડિયામાં જે પોતાના કુટુંબીજનો રહેતા હશે એ લોકોને મોકલશે, અને એ લોકો અહીંયા આગળ ઇન્વેસ્ટમેન્ટ કરશે, બરાબર. તો આ રીતે સ્થાનાંતરના કારણે ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બનતો ગયો છે. ઉપરાંત આપણા દેશમાં લોકો વિદેશમાં જઈને ઉચ્ચ અભ્યાસ કરી કોઈ પણ એક ક્ષેત્રમાં ઉચ્ચતમ કૌશલ્ય મેળવે, અને તે કૌશલ્ય કે ટેકનોલોજીનો લાભ ભારતને આપે, અને તેના પરિણામે દેશમાં વિકાસની પ્રક્રિયાને વેગ મળે તેવું પણ બન્યું છે. તો આપણને ખબર છે કે આપણા દેશમાંથી કેટલા લોકો સ્ટડી કરવા માટે એબ્રોડ જાય છે અથવા તો વિદેશમાં જાય છે. ત્યાં જઈને સારું એવું કંઈક સ્ટડી કરીને કોઈ એક વસ્તુમાં નિષ્ણાંત એક કૌશલ્યમાં એ લોકો નિષ્ણાંત બનશે, અને એ કૌશલ્યનો ઉપયોગ આવીને ઇન્ડિયામાં કરશે, અને જેના કારણે આપણા દેશમાં નવી ટેકનોલોજીઓનો લાભ આપશે, બરાબર, અને એમનું જે કૌશલ્ય છે તેનો લાભ પણ આપશે. તેના કારણે આપણા દેશનો વિકાસની જે પ્રક્રિયા છે તે ઝડપી બનશે, બરાબર. તો આ હતા તમારા સ્થાનાંતરના હકારાત્મક અસરો. તો સ્થાનાંતરની હકારાત્મક અસરોમાં 2 છે, બરાબર. અહીંયા આગળ એટલું ધ્યાન રાખજો કે સ્થાનાંતરની હકારાત્મક અસરમાં 2 છે: સ્થાનાંતરની હકારાત્મક અસર અને સ્થાનાંતરની નકારાત્મક અસર. તેની અંદર તમે હકારાત્મક અસરમાં આવકમાં વૃદ્ધિ, બરાબર, અને દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો જોઈ ગયા. હવે આપણે કાલના લેક્ચરમાં સ્થાનાંતરની નકારાત્મક અસરો જોઈશું, જે કેટલી છે? 4 છે. અત્યારે જો આપણે લઈશું તો આપણો લેક્ચર ખૂબ લાંબો થઈ જશે, એના કરતાં આપણે કાલે જ ચાલુ કરીશું સ્થાનાંતરની નકારાત્મક અસરો. આ જે ચેપ્ટર છે તમારા માટે ખૂબ જ ઇઝી ચેપ્ટર છે. એક વખત રીડિંગ કરશો એટલે તમને ચેપ્ટરમાં બધી જ ખબર પડશે
એટલે તમે એની અંદર પૂરેપૂરા માર્ક્સ હાસિલ કરી શકો છો. એમાંથી તમારા માટે 5 માર્ક્સનો ક્વેશ્ચન, 3 માર્ક્સનો ક્વેશ્ચન, 2 માર્ક્સનો ક્વેશ્ચન, 1 માર્ક્સનો ક્વેશ્ચન હોય છે. બરાબર. તો એની અંદર તમારે કોઈને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો.